આપણું શરીર છે સપ્ત ધાતુ બનાવે છે એ આહારમાંથી બનાવે છે. તો આપણું શરીરનું બંધારણ છે એ 5 વાયુ સાથે, 30 પ્રકારના પિત્ત સાથે અને 20 પ્રકારના કફ સાથે જોડાયેલું છે. વાયુના પ્રકાર 80 છે. 4 દિશાના જો વાયુ ફરે તો એ 84 છે. એટલે જે વાયુ બગડે છે તે પોતાના સ્થાનની અંદર, એક વાયુ છે પોતાના સ્થાનની અંદર શરીરના 16 કેન્દ્રોને જકડીને બેઠું હોય છે. સમાન તો 16, અપાન તો 16. એટલે એક વાયુ 16 કેન્દ્રો પોતાની કવર રાખી દે કે પોતાનું સૈન્ય હોય છે. એ 16 જગ્યાને એક વાયુ પોતે એનું મેનેજમેન્ટ કરતો હોય છે. માનો કે સમાન વાયુ છે જ તે 16 જગ્યાને પોતાના લશ્કર તરીકે રાખેલું છે. એટલે એની અંદર સમાન વાયુની અંદર 16 જગ્યાને નુકસાન કરે એવા ખોરાકનું એમાં એક વર્ણન આપેલું હોય છે. આપણે એક હરસમસા માટે હમણાં આપણે એક ઓડિયો મૂક્યો. તો હરસમસા માટે, સૂકા હરસ માટે આપણે તલનું વર્ણન કર્યું, માખણનું વર્ણન કર્યું ફિશર માટે, બરાબર. તો આ તમારે ડિટેલ જવું હોય તો ભાવ પ્રકાશમાં જજો. આમાં તિલભક્ષણ નામનું એક પ્રકરણ છે, એ વાંચો તો ખબર પડે કે હરસમસા છે એના માટે ચિકિત્સામાં કેવા ખોરાક લેવા, કયા ન લેવા, અને તલને શા માટે એમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમાન વાયુ છે તે બગડે એટલે એ વાયુ છે હંમેશા ઊંધો ચાલે છે. હવે સમાન વાયુ બગડે છે એ ક્યારે બગડે છે? તો કે હોજરીના અંદર રહેલા પાણીને વધારે પડતું જે લોકો શોષી લેવા ખોરાક ખાતા હોય અને એમાં કોઈ પણ પ્રકારના કઠોળ હોય, તુરની દાળ હોય, મગની દાળ હોય, મઠની હોય કે ચણાની હોય, કોઈ પણ, કે એની કોઈ પણ પ્રોડક્ટ હોય, તો એ પાણી શોષવાનું કામ કરે છે. બેનો દાળ બનાવે ત્યારે પતલી હોય છે, છેલ્લે પોતાનો જમવાનો વારો આવે ને ત્યારે ઘાટી થઈ ગઈ હોય છે, એટલે ડિહાઇડ્રેશન કરે છે. એટલે હોજરીમાં જેને ડિહાઇડ્રેશન થયેલું હોય એને કઠોળનો ઉપયોગ ન કરવો જોઈએ. કઠોળ એટલે શું? તો કે એક દાણાની 2 ફાટ થાય તે તમામ કઠોળમાં જ આવે. મગ, મઠ, વાલ, વટાણા, ચણા, કાજુ, બદામ, પિસ્તા. શાકમાં રાઈ મેથી પણ ન નખાય, જીરાથી વઘારવું પડે. શું કામ? તો કે જેની હોજરીમાં ડિહાઇડ્રેશન થયું હોય એને એ ખોરાક સૂકો, અંદર જે થોડું ઘણું પાણી પીડ્યું હોય ને એને શોષી લે એટલે એટલું શોષેલું પાણી છે ને એ આવો ખોરાક છે ને ખીચડી જેવો લચકો થઈ જાય. પછી જ્યુસ ન થઈ શકે હોજરીમાં. જ્યુસ ન થઈ શકે એટલે 3 કલાક જેવો સમય થાય ને એટલે એમાં હાથો આવવાનું શરૂ થાય, પ્રિઝર્વેટિવ થાય. આ પ્રિઝર્વેટિવ થાય ને અને પછી જે ઉરોસ્થિ ઉપર કામ કરે, આપણે ગામડાની ભાષામાં કાળજું કે, આ ઉરોસ્થિ ઉપર જ્યારે એને આંતરડા તરફ જવું હોય ત્યારે જ્યુસ થયા વિનાનો ખોરાક છે ને એ આંતરડા તરફ ન જાય. તો એ જ્યુસ થયા વિનાનો ખોરાક છે એનો જે એસિડ બન્યો ને ડ્યુઓડિનલ ઉપર સોજો લાવે. એટલે આ ભાગ સોજી ગયો હોય એટલે જે ખોરાક આંતરડા તરફ જવાનો છે એના બદલે ત્યાં અટકી જાય એટલે અહીંથી જ આ વાયુ ઉપર ચડે હૃદયમાં જાય તો હૃદય શું થાય? બરાબર, ઉપર ગેસ આવવા માંડે તો એસિડિટી થાય. ભૂખ્યા રહ્યો અને અંદર સુકાઈ ગયેલો ખોરાક છે એ પ્રિઝર્વેટિવ થઈને પીળ્યો છે, ભૂખ્યા રહ્યો એટલે એ વાયુ સીધો જ મગજમાં રહે એટલે માઇગ્રેન થાય. હવે આ વધારે પડતું લાંબો સમય સુધી આપણે એને દબાયા જ કરીએ, એસિડિટી માનીને આપણે ઘરગથ્થુ સારવાર કર્યા કરીએ અને શેના હિસાબે થયું છે એને જો ગોતશું જ નહીં ને એને, તો બીપી, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, બરાબર, બ્રેઇન હેમરેજ, માનસિક તણાવ, સાયકેટ્રિક પ્રશ્નો, આ બધું જ સમાન વાયુથી બને. એટલે સમાન વાયુને સમજવો હોય તો હારિત સંહિતા નામના ગ્રંથમાં જુઓ, બરાબર. એની અંદર 5 વાયુ છે એ પોતાનું 16નું એક ઝુંડ બનાવેલું હોય છે. સમાન વાયુ 16નું બનાવે, અપાન 16નું બનાવે, ઉદાન 16નું બનાવે. આ બધા જ વાયુઓ છે ને એને સમજશો ને તો તમારા શરીરનું સ્વાસ્થ્ય તમે જાળવી શકશો, નકર નહીં જાળવી શકો. જય સ્વામિનારાયણ. જયંતિભાઈ વૈદ્ય.